सांसद मनसुख वसावाए धारासभ्य चैतर वसाવાનો મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડા અને તેમાં શક્તિ પ્રદર્શન કરતા હવે ચૈતર વસાવા છે તેમની ઊંઘ ઉડી ચૂકી છે કેમ કે હવે મામલો છે વર્ચસ્વનો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે અનેક વખત સભાઓમાં નિવેદન આપતા હોય છે, પરંતુ તેમની પરીક્ષા થતી હોય છે ચૂંટણીના ટાણે, કેમ કે જે પ્રકારે તેમણે વાયદા વચનો આપ્યા હોય અને આ મતદારો તેમના વાત કે વાયદાથી સહમત થાય તો આ મતદારો તેને નેતા તરીકે ચૂંટતા હોય છે અને પોતાના પ્રતિનિધિ તરીકે તેમનો અવાજ ઉઠાવવા માટેની જવાબદારી સોંપતા હોય છે। અને આવો જ મામલો આદિવાસી વિસ્તારોમાં પણ સતત સામે આવતો હોય છે, જેમાં મનસુખ વસાવા હોય, ચૈતર વસાવા હોય કે અન્ય નેતા હોય તે વારંવાર આદિવાસી લોકોના છે તે મુદ્દા ઉપાડે છે અને તે દાવો કરતા હોય છે કે તે આદિવાસી લોકોના હિત માટે સતત લડી રહ્યા છે। અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ હવે અગ્નિ પરીક્ષા છે, કેમ કે જે પ્રકારે તેમણે ઝંઝાવાતી પ્રચાર કર્યો છે અને તેમના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં આવ્યા છે હવે મનસુખ વસાવા, જે તેમના રાજકીય કટ્ટર હરીફ છે અને તેમણે આજ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના સફાયાની પણ ગોઠવણ કરી નાખી છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। આજે ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયત, બધા જ જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે। સવારમાં 11 કલાકે નવા ચિગદા તાલુકાના ફોર્મ ભરાયા। ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે ડેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં, ઉપસ્થિતિમાં તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે। આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો જુસ્સોનો ઉત્સાહ હતો એ જોતાં હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું, હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું, એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર હતું। એટલે આ પ્રકારનો જે આજે માહોલ હતો એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ ડેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે। એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે, અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે। ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે। એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે। એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે। આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે। અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે। અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે। અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે। તો અમારા ઉમેદવારો પણ એવા જ છે। જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે, હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે, તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે, એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે। તો આશા રાખું છું
કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચેકદાની અને ડેડિયાપાડાની ને સાતબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ. આમાં હવે જોવાનું તે રહેશે કે ડેડિયાપાડા મત વિસ્તારમાં ચૈતર વસાવાનો જે પ્રભાવ છે તે જાળવી રાખે છે કે પછી મનસુખ વસાવા છે તે સાવેરણો ફેરવી નાખે છે. આવા પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.